ગુજરાતમાં જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે। ગરમીનો પારો નીચે આવવાનું નામ નથી લઈ રહ્યો। અહીં વાત વાતાવરણની ગરમીની નહીં પરંતુ રાજકીય ગરમાવાની કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। પારો ભલે 40 ડિગ્રી સુધી પહોંચવા આવ્યો હોય પરંતુ રાજકીય પક્ષોનો ઉત્સાહ જરા પણ ઓછો દેખાઈ રહ્યો નથી। હજારોની જનમેદની વચ્ચે ઉમેદવારો તેમના સ્ટાર પ્રચારકોને સાથે રાખી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। એક તરફ સત્તાધારી પક્ષ ભાજપમાં અમિત શાહ, CR પાટીલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રચારની કમાન સંભાળી છે, તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનમાંથી શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા અને ચૈતર વસાવા પ્રચાર મેદાનમાં પોતાનો દમ દેખાડી રહ્યા છે। ગુજરાતના ચૂંટણી પ્રચારની વાત તો કરીશું, સાથે વાત કરીશું એવા પારિવારિક સંબંધોની જેઓ ચૂંટણીના મેદાનમાં એકબીજાના કટ્ટર હરીફ થયા છે। ચૂંટણીના મેદાને જંગમાં યોદ્ધાઓ સજ્જ, પ્રચાર રથમાં સવાર નેતાઓમાં ઉત્સાહ જબરજસ્ત। શ્રેષ્ઠ જીત મેળવવાનો લક્ષ્યાંક એક તરફ, વિજય રથ રોકવાનો લક્ષ્ય છે અહીં બીજી તરફ। કોણ જીતશે કોણ હારશે તે સમય બતાવશે। આર પારની લડાઈ લડવા અહીં યોદ્ધા છે સજ્જ। ગુજરાતમાં લોકસભા 2024ની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે। સત્તાધારી પક્ષ ભાજપ હોય કે પછી ઇન્ડિયા ગઠબંધન, રાજકીય પાર્ટીઓ જીતના સંકલ્પ સાથે ઉમેદવારો માટે જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। 7 મે ગુજરાતમાં મતદાન યોજાવાનું છે, ત્યારે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય નેતાઓ પ્રચારની ગતિ વધુ તેજ કરતા જઈ રહ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રાજકીય પાર્ટીના ઉમેદવારો સમર્થકોની ઉપસ્થિતિમાં રોડ શો યોજી રહ્યા છે, સભાઓ ગજવી રહ્યા છે। ઉમેદવારી ફોર્મ ભરવાનો 19 એપ્રિલે અંતિમ દિવસ છે, ત્યારે આ 2 દિવસોમાં રાજકીય પાર્ટીઓના દિગ્ગજો પ્રચંડ પ્રચાર કરીને ઉમેદવારી નોંધાવી રહ્યા છે। ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે ઉમેદવારી નોંધાવવાના છે। તે પહેલા તેઓએ પોતાની લોકસભા બેઠક પર જબરજસ્ત ચૂંટણી પ્રચાર કર્યો છે। અમિત શાહે જુદા જુદા વિસ્તારોમાં મેગા રોડ શો યોજ્યો। સાણંદમાંથી રોડ શોની શરૂઆત કરવામાં આવી હતી। 6 વિધાનસભા બેઠક પર રોડ શો યોજવામાં આવ્યો। મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા। અમિત શાહે પોતાના રોડ શોમાં વિશાળ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું। ગૃહમંત્રી અમિત શાહે સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જંગી લીડ સાથે જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। સાબરમતી લોકસભા એમાં પણ રાણીપથી શરૂઆત કે 7 વર્ષથી જ્યાંથી આપ શરૂઆત કરતા આવ્યા છો અને આ હકડેઠઠ જનમેદની ગૃહ મંત્રાલય સંભાળવાનું, સહકાર મંત્રાલય અને એની સાથે સાથે વિધાનસભાની અંદર પણ સૌથી વધુ હાજરી આપનાર આપ સાંસદ કદાચ એ જ પ્રેમમાં દેખાઈ રહ્યો છે। સમગ્ર દેશમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ સમગ્ર દેશમાં આ જ પ્રકારનો માહોલ છે। દેશની જનતાએ 400 પારનો સંકલ્પ આ વખતે ભાજપની સાથે સાથે પબ્લિકે લીધો છે। બધી જગ્યાએથી નરેન્દ્રભાઈને આશીર્વાદ અને સમર્થનના નારાઓ સંભળાય। સંકલ્પ આપણે વ્યક્ત કરી રહ્યા છીએ, 400+ નરેન્દ્રભાઈ પણ કહી રહ્યા છે અને એમની સાથે એમના હાથ આપ મજબૂત કરી રહ્યા છો। દક્ષિણમાંથી રેવંત રેડ્ડીનો અવાજ ઉઠે છે કે 129 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી દક્ષિણમાં ક્યાંય નથી, એમને શું જવાબ આપવા માંગશો? 4 તારીખે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। તારીખે કાઉન્ટિંગ થશે, એ વખતે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। અમિતભાઈ, એવું નથી લાગતું કે આ વખતે ક્યાંક શાંત પાણી દોડવાનો પ્રયત્ન થયો છે, ખાસ કરીને રાજકોટમાં? બધું ઘીના ઠામમાં ઘી પડી જશે, તમે ચિંતા ના કરતા। અમદાવાદના શહેરી વિસ્તારમાં પણ રોડ શો યોજાયો હતો। સાબરમતીથી વેજલપુર સુધી યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિધાનસભા વિસ્તારમાં પણ સમર્થકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો। ઘાટલોડિયા, નારણપુરા અને સાબરમતી વિસ્તારોમાં રોડ શો પસાર થયો હતો। સાણંદ બાદ ગાંધીનગરના કલોલમાં પણ અમિત શાહે ભવ્ય રોડ શો યોજ્યો। મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। રોડ શોમાં અબ કી બાર 400 કે પારના નારા પણ ગુંજ્યા હતા। અમિત શાહ કલોલમાં પહોંચતા સંતોએ તેમનું ફૂલહારથી સ્વાગત કર્યું હતું। અમિત શાહે પણ સંતો પાસેથી આશીર્વાદ મેળવ્યા હતા। રોડ શોમાં અમિત શાહ પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો। કાર્યકરોના હાથમાં અબ કી બાર 400 કે પારના પોસ્ટરો અને બેનરો જોવા મળ્યા। જેમ જેમ પ્રચાર રથ પસાર થાય તેમ તેમ અમિત શાહ જનમેદનીનું અભિવાદન ઝીલતા જઈ રહ્યા હતા। કલાકારો રસ્તા પર પરંપરાગત ગરબા સહિતની સંસ્કૃતિ રજૂ કરતા જોવા મળ્યા અને રોડ શો દરમિયાન બાળકો
રામાયણના પાત્રોમાં જોવા મળ્યા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહમંત્રી અમિત શાહના પ્રચાર રથમાં સવાર થયા હતા. ભાજપના ઉમેદવારને મત આપવાની હાકલ કરતા તેઓ જોવા મળ્યા. સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં નીતિન પટેલે કહ્યું કે ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર 5 લાખની જંગી લીડથી જીત મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ગૃહમંત્રી અમિત શાહના રોડ શોમાં સફાઈને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું. સાણંદ કલોલમાં રોડ શો પૂર્ણ થયો તે બાદ સફાઈ અભિયાન ચલાવવામાં આવ્યું. ઠંડા પાણીની બોટલો, કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને રસ્તા સાફ કરી દેવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં અમિત શાહ પ્રચંડ પ્રચાર કરતા જોવા મળ્યા, તો દક્ષિણ ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર CR પાટીલે રણટંકાર કર્યો હતો. CR પાટીલે પહેલા પોતાના નિવાસસ્થાને માતાના આશીર્વાદ લીધા હતા. પરિવારે તેમને શુભેચ્છા આપી હતી. તે બાદ CR પાટીલે પણ ભવ્ય રોડ શો યોજ્યો હતો. CR પાટીલના રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. 1 લાખથી વધુ લોકો વિશાળ રેલીમાં ઉમટી પડ્યા હતા. આ રોડ શોમાં લોક કલાકાર ગીતા રબારી, કીર્તિદાન ગઢવીએ પણ જમાવટ કરી હતી. CR પાટીલ રોડ શો યોજ્યા બાદ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાના હતા, પરંતુ તેઓ મુહૂર્ત ચૂકી ગયા હતા. CMની ચર્ચા બાદ 19 એપ્રિલે ઉમેદવારી નોંધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માણસોની જન્મેદની અને માણસોનો પ્રેમ એટલો કે રેલી અહીંયા સુધી તો પહોંચી પણ ટાઈમે પહોંચી શકી નથી. એટલે વિજય મુહૂર્ત ચૂકી ગયું હોવાથી કાલે પાછો આજ સમયે 12:39ની આસપાસ આપણે CR પાટીલ સાહેબ પાછા ફોર્મ ભરશે. ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે તો જબરજસ્ત ચૂંટણી પ્રચાર કર્યો. આ વચ્ચે ભાજપ નેતા પરસોત્તમ રૂપાલા પણ જોરશોરથી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા. રાજકોટ બેઠક પર ક્ષત્રિય સમાજની નારાજગી વચ્ચે પરસોત્તમ રૂપાલા એ 2 દિવસ અગાઉ ઉમેદવારી નોંધાવી હતી. તે બાદથી તેઓ ચૂંટણી સભાઓ ગજવતા જોવા મળી રહ્યા છે. સમાજના જ કાર્યક્રમમાં અન્ય સમાજ માટે ટિપ્પણી કરી રોષનો સામનો કરનારા પરસોત્તમ રૂપાલા ફરી એકવાર પોતાના નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા છે. રાજકોટમાં OBC સમાજના કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ સૂચક નિવેદન આપ્યું. તેમણે કહ્યું, પ્રભુ શ્રી રામે રાવણને હરાવવા માટે અયોધ્યાથી સેના નહોતી બોલાવી. તેમની સાથે જે વનવાસીઓ હતા તેમના સહકારથી તેઓએ રાવણને હરાવ્યો હતો. ક્યાંય ઉલ્લેખ નથી કે રામે અયોધ્યામાં સમાચાર મોકલ્યા હોય કે આપણે લંકા ઉપર યુદ્ધ કરવા જવું છે, રાવણને હરાવવાનો છે, તો અયોધ્યાથી સેના આવે અને આપણે અયોધ્યાની સેના લઈ અને લંકા ઉપર હુમલો કરીએ એવું વર્ણન કોઈ રામાયણની અંદર ન તો વાલ્મીકીજીએ કર્યું છે કે ન તો તુલસીજીએ કર્યું છે. જે લોકો જંગલમાં એમની સાથે હતા એ નાના નાના સમાજના લોકોને ભેગા કરીને લંકા ઉપર હુમલો કર્યો ને રાવણને હરાવ્યો. એમાં અયોધ્યાની સેના નહોતી મગાવી. ઈ રામનવમીનું માધ્યમ છે, રામાયણનું આ માધ્યમ છે. અને એટલા માટે મને પાકો ભરોસો છે કે આ જ સેના દ્વારા આપણે આ ચૂંટણીનું યુદ્ધ જીતવા માટે સક્ષમ છીએ. ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ પ્રચાર મેદાનમાં દમ દેખાડતા જોવા મળી રહ્યા છે. ગુજરાતની 24 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો મેદાને છે, તો ભરૂચ અને ભાવનગર બેઠક પર આપના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ અને આપ એકબીજાના ઉમેદવારો માટે સાથે પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસની વાત કરીએ તો આણંદ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ પણ ઉમેદવારી નોંધાવતા પહેલા ચૂંટણી પ્રચાર કર્યો હતો. મુકુલ વાસનિક, ભરતસિંહ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી નોંધાવતા પહેલા અમિત ચાવડાએ પોતાના સ્વર્ગીય માતા પિતાના આશીર્વાદ મેળવ્યા હતા. અમિત ચાવડાએ સભા ગજવ્યા બાદ રેલી પણ યોજી હતી અને તે બાદ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જનતા પરિવર્તન લાવશે તેવો હુંકાર અમિત ચાવડાએ કર્યો હતો. આવનારા દિવસોમાં આપ સૌ જોશો કે આણંદની જનતા આ વખતે પરિવર્તન માટે મત આપશે. ગુજરાતથી શરૂઆત થઈ અને આખા દેશમાં પરિવર્તન. સર્વ સમાજનો રોષ છે, કારણ કે આ સરકાર છે ખાલી ફક્ત જુમલાઓની સરકાર છે, વાયદા વચનો આપ્યા છે. સર્વ સમાજનો રોષ છે, કારણ કે આ સરકાર છે ખાલી ફક્ત જુમલાઓની સરકાર છે, વાયદા વચનો આપ્યા છે. ભરૂચ બેઠક પરની જંગ પણ ખૂબ રસપ્રદ બની છે. ભાજપના મનસુખ વસાવા સામે આપના ચૈતર વસાવા ચૂંટણી મેદાને છે, ત્યારે જોરશોરથી પ્રચાર કરીને ચૈતર વસાવાએ પણ ઉમેદવારી નોંધાવી છે. મોટી સંખ્યામાં સમર્થકોની હાજરીમાં ચૈતર વસાવાએ કલેક્ટર કચેરીમાં ફોર્મ ભર્યું હતું.
ચૈત્ર વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યાના અગાઉના જ દિવસે શક્તિ પ્રદર્શન કર્યું હતું. ચૈત્ર વસાવાએ ભરૂચ બેઠક પર સારી લીડથી જીત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે અમારું ઉમેદવારી નોંધાવી છે, અમે અમારું ફોર્મ ભર્યું છે અને જે રીતે ઐતિહાસિક રેલી અમે અહીંયા કરી છે, ભરૂચ સંસદીય ક્ષેત્રના લાખથી પણ વધારે લોકો અહીંયા ઉપસ્થિત રહીને અમને આશીર્વાદ આપ્યા છે, અમને સમર્થન કર્યું છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે મારી સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે. ત્યારે આ વખતે ભરૂચની જનતા પરિવર્તન ઈચ્છે છે અને આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીએ છીએ એવો અમને પૂરો વિશ્વાસ છે. ગુજરાતમાં એક તરફ ભાજપના ઉમેદવારો સ્ટાર પ્રચારકો પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપે જીતનો જ નહીં પરંતુ જંગી લીડથી જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ સાબિત થવાની છે તો કોંગ્રેસ આપ સાથે છે અને ભાજપ સામે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. વિરોધી પક્ષ માટે આ વખતે સત્તા વિરોધી લહેર ચાલશે અને ગુજરાતમાં ભાજપને 26 બેઠકો પર જીત નહીં મળે. આ જંગ ગુજરાતમાં કોંગ્રેસ આપ માટે અસ્તિત્વનો જંગ સાબિત થવાની છે. ગુજરાતમાં જામેલા ચૂંટણી માહોલની વાત કરી, પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ ચૂંટણીની રસપ્રદ જંગ જોવા મળી રહી છે. એક જ પરિવારના ચૂંટણીના મેદાનમાં એકબીજાના વેરી બન્યા છે. બસ આવી જ રસપ્રદ ટક્કર જામી છે મહારાષ્ટ્રની બારામતી બેઠક પર. આ બેઠક પર ભાભી નણંદ સામસામે ઉમેદવાર છે. નેશનલ કોંગ્રેસ પાર્ટી એનસીપી અજીત પવાર જૂથમાંથી સુનેત્રા પવાર ઉમેદવાર છે. સુનેત્રા પવાર અજીત પવારના પત્ની છે, જેની સામે તેમના જ નણંદ સુપ્રિયા સુલે ઉમેદવાર છે. સુપ્રિયા સુલે શરદ પવારના દીકરી છે. બંને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે અને પોતાની જીતનો દાવો પણ કર્યો છે. ત્યારે આ બેઠક પર ભાભી નણંદ વચ્ચે રસપ્રદ મુકાબલો જામવાનો છે. હરિયાણાના હિસાર બેઠક પર સસરા અને પુત્રવધુ સામે ચૂંટણી જંગ છે. ભાજપે રણજીત ચૌટાલાને ટિકિટ આપી છે તો ઇન્ડિયન નેશનલ લોકદળ પાર્ટીએ તેમના જ પુત્રવધુ સુનૈના ચૌટાલાને ટિકિટ આપી છે. તો આંધ્રપ્રદેશમાં કડપ્પા લોકસભા બેઠકમાં ભાઈ બહેન વચ્ચે ટક્કર જામવાની છે. YS શર્મિલા, જે જગનમોહન રેડ્ડીના બહેન છે, તેમને ટિકિટ આપવામાં આવી છે, જેની સામે પોતાના પિતરાઈ ભાઈ અવિનાશ રેડ્ડી ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી આવે એટલે રાજનીતિ તો ગરમાય જ. તેવામાં આ વખતે એપ્રિલ-મે મહિનામાં ચૂંટણીની મોસમ આવી છે. એક તરફ વાતાવરણની ગરમી અને બીજી તરફ રાજનીતિની ગરમી, અને આ ગરમીના ડબલ ડોઝમાં ચૂંટણી પ્રચાર છપ્પર ફાળકે જોવા મળી રહ્યો છે. હજી તો ચૂંટણી નજીક આવવા દો, પ્રચારમાં જાત જાતના અને નીત નવા રંગ જોવા મળશે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.